નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરકારી નોકરીનું નોટિફિકેશન। તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો અને જે પણ ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા મિત્રો હોય તેના સાથે આ વિડીયો શેર કરજો, કારણ કે આ જે નોકરી છે તેના માટે ગ્રેજ્યુએશન એ ફરજિયાત છે। તો હવે આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે ભરતી જોવાના છીએ તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે। સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક મોટી તક આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। તેમાં ક્લાસ 2 અને ક્લાસ 3ની આ ભરતીની અરજી કરવાની છે। અરજી કરવાની પ્રક્રિયા છે તે 6 મે એટલે કે 6 મેથી શરૂ થઈ ગઈ છે અને જે ઉમેદવાર આ ભરતી માટે ઉત્સુક હોય તે 26 મે સુધી આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે। અહીં વેબસાઇટ આપેલી છે, આ વેબસાઇટ તમે જોઈ શકો છો। ઓજાસની વેબસાઇટ છે તેના ઉપર તમે ફોર્મ ભરી શકો અથવા તો ગુજરાત હાઈકોર્ટની પણ વેબસાઇટ છે તેની વિઝિટ કરીને તમે એપ્લિકેશન કરી શકો છો। ત્યારબાદ આપણે જોઈએ તો લાયકાત અને ઉંમર મર્યાદા। તો હવે આપણે લાયકાત જોઈએ તો હાઈકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર ક્લાસ 2 એટલે કે ગ્રેડ 2 પર ભરતી માટેની ઉંમર મર્યાદા છે 21 થી 40 વર્ષની। ઉમેદવારે માન્યતા પ્રાપ્ત કરેલી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ। અંગ્રેજી શોર્ટ હેન્ડમાં ટાઈપિંગ સ્પીડ 120 વર્ડ પર મિનિટ હોવી જોઈએ। જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ક્લાસ 3 માટેની ઉંમર મર્યાદા છે વય મર્યાદા છે તે 21 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની છે। ઉમેદવારે માન્યતા પ્રાપ્ત કરેલી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને અંગ્રેજીમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ સાથે કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ। ત્યારબાદ આપણે બીજી પોસ્ટની જે લાયકાત છે તે જોઈએ તો ટ્રાન્સલેટર માટેની પોસ્ટ છે તેના માટે અરજી કરવા માટેની વયમર્યાદા છે તે 18 થી 35 વર્ષની છે। ઉમેદવારે માન્યતા પ્રાપ્ત કરેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। તો આ બંને જે પોસ્ટ છે તેમાં ગ્રેજ્યુએશન એ ફરજિયાત છે। ઉપરાંત સરકાર માન્ય કોમ્પ્યુટરના જ્ઞાનનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ। ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ જોઈએ તો અરજી કરવા માટે કેટલી ફી ભરવી પડશે। તો અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 1500 રૂપિયા ફી અને અન્ય તમામ કેટેગરી માટે 700 રૂપિયા ફી ભરવાની રહેશે। ત્યારબાદ હવે જોઈએ તો પરીક્ષા કેવી રીતે લેવાશે। ગુજરાત હાઈકોર્ટમાં બહાર પાડેલી સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે 100 માર્ક્સની એલિમિનેશન ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ 70 માર્ક્સની સ્ટેનોગ્રાફી અથવા તો સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે। 30 માર્કના વાઇવા લેવામાં આવશે। જ્યારે ટ્રાન્સલેટર માટેની પોસ્ટ માટે 100 માર્ક્સના MCQ પરીક્ષા લેશે અને 100 માર્ક્સની ટ્રાન્સલેટર ટેસ્ટ અને 50 માર્કની વાઇવા એટલે કે વોઇસ ટેસ્ટ લેવામાં આવશે। તો મિત્રો, આ હતું નોટિફિકેશન ભરતી માટેનું। જો તમે આ ભરતી માટે ઉત્સાહી હોય તો તમે આ ભરતીનું ફોર્મ ભરી શકો છો અને તેની વેબસાઇટ પણ અહીં આપેલી છે। આ વેબસાઇટ પણ જોઈ અને તમે બધી એપ્લિકેશનની માહિતી અને એપ્લાય પણ કરી શકો છો। તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। જય હિન્દ, જય ભારત।